હેલો મિત્રો, કેમ છો બધા? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ચા નાસ્તો પણ કીધો ને રાંધી પણ દીધું છે. હવે વાસણ ધોવાનું છે, ધોઈએ છે. સાંજે મોડું થઈ ગયું ને, દેવાંશીને મૂકવા ગયા ફટોફટ. દેવાંશીનો પણ બ્લોગ નથી લીધો. સંજય મૂકીને આવતા છે દેવાંશીને. સંજય જય માતાજી, જય માતાજી બોલ. જય માતાજી બધાને. કેમ છો? કેમ છો બધા? દેવાંશીને સ્કૂલે મૂકવા જાય, મોડું થઈ ગયું, વિડીયો નથી લીધો. હા, હવે તો વાસણ એવું ધોવાનું છે. જો મિત્રો આવી છે ને ઉધી બહુ અમારે થઈ ગઈ. કોના કોના ઉધી છે કે જેવું છે ને ઉધી થઈ ગઈ. અહીંયા બહુ ઉધી થઈ ગઈ. શેના કારણે થાય તમને કહું? જે આ ઝાડ છે ને આના ડુમખા પડે, ઓલા ફૂલ ઝીણા ઝીણા, એમાંથી પછી ઉધી બની જાય છે. હવે તો ઓછી થઈ, બાકી તો થોડાક દિવસ બહુ થઈ ગઈ હતી. હવે તો જો મસ્ત મસ્ત ગુલાબના ફૂલ ખીલા છે. જો મસ્ત મસ્ત બાસ પણ કેટલી મસ્ત આવે. ગુલાબની એટલી મસ્ત સુગંધ આવે ને, મસ્ત સુગંધ આવે. કેટલું સરસ દેખાય વિડીયોમાં ફૂલું. હવે તો મરચી એવું રોપવાનું છે થોડું, પછી રોપી દઈએ. અને ટામેટી પણ રોપવાની છે. જોઈએ છે ટામેટી રોપાય તો રોપી દઈશું. મરચી તો પહેલાં રોપી દેવી પડશે, કારણ કે રોપ થઈ ગયો ને પછી મોડું થાય. હવે એને રોપવી પડે. તો જોઈએ છે હવે મરચી રોપવાનું શું થાય એ, કારણ કે ફટાફટ રોપી દઈએ. અને ટામેટી પણ મસ્ત થઈ ગઈ છે, હાલશે. હવે આ રીતના રોપી દઈને એટલે એકદમ જમીનમાં થઈ જાય મોટી. અહીંયા તો મોટા છોડવા થઈ જાય, પહેલાંની છે ને એટલે અહીંયા નાના છે થોડાક, તો એ હાલશે, રોપાઈ જશે. આટલો રોપી નાખે તો એ બરાબર જમી જાય. તો પછી આને થોડુંક પાણી દાટી દઉં એટલે મસ્ત નરમ થઈ જાય. સંજયને પૂછી લઉં ટામેટી રોપી છે તો ક્યારો હરખો કરશે. શું કે છે તે હવે ઓલી બાજુ હજી ગેટ નથી ખોલ્યો, નથી જતી. આ બાજુ હજી લોક છે ને. આજે ભીંડા પણ વીણવાનો વારો થઈ ગયો છે, તો ભીંડા અને ચોળી ઉતારશું. હજી આજે પણ કોઈ આવ્યા નથી લેવા, કારણ કે આજે ઉતારી લઈશું ભીંડા, ચોળી, પાકી ચોળી, થોડાક મોટા મોટા ભીંડા બધું લઈ લઈશું. ગરીબ બની બધું ધોવાનું છે હવે, પણ હવે શનિવારે, આજે તો નથી કંઈ કરવું, કારણ કે કચરો થોડોક કાલે વીણી લઈશું. આ બાજુ થોડો થોડો છે, આજે નથી વીણો કંઈ. ને આ બાજુ કંઈક છે પાંદડા, એ કાલે બુધવાર છે ને એટલે વીણી લઈશું. પછી જવાનું છે વીકને લેવા, ગુરુવારનું કીધું છે ને એટલે કાલે કચરો વીણીશું. એટલે પછી મારે બહુ એટલો નથી, કલાકનું કામ છે, કારણ કે હવે બહુ ઓછા પાંદડા પડે એટલે કલાકમાં વીણાઈ જશે, વાંધો નહીં આવે. હવે તો થોડાક ઓછા પાંદડા થયેલા સારું છે, બાકી દરરોજ કચરો વાળવું પડે ને, તો સવારના 6 વાગ્યાને ઉઠીને વાળીએ ને તો 11-12 વાગી જાય, એટલો કચરો વાળવો પડે. હવે ઓછો થઈ જાય સારું છે. વરસાદ બંધ છે ને એટલે ઓછો થયો, અને વરસાદ પડે ને તો વધારે પાંદડા પડે. સંજય હવે ખાઈ લેશે, ધ્યાનથી મૂકીને આવતા એટલે ખાઈ લે. પછી જશે ક્યારા સરખા કરવા. ત્યાં સુધીમાં વાસણ છે ને ધોઈ નાખું. વાસણ ધોઈને હું પણ પછી જાઉં એ બાજુ, કારણ કે રોપવું છે એટલે મારે પણ જવું પડશે. એ કામ એ બાજુ પણ બહુ ઓછું છે, હવે એટલું બધું કામ નથી, કારણ કે ખાડને એવું બધું નીંદાઈ ગયું છે, થોડું થોડું છે, અને પાણી એવું પાવાનું છે. તો હવે તો પછી પાછા થોડીક વાર મળીએ. હવે ટાઈમ થઈ જશે કામે જવાનો, તો જઈએ છે. તો બાજુમાં ટ્રેક્ટર છે ને, બાજુ બહુ આવે છે, બાજુમાં ટ્રેક્ટર ખેડે છે ને,
સંજય ક્યારો સરખો કરે છે ને અમારે રોપવાનું છે આજે મરચી. જુઓ મરચીનો આજે છેલ્લો દિવસ રોપી દઈએ. બહુ રોપ થઈ ગયો છે મોટો મોટો. જુઓ મસ્તનો રોપ થઈ ગયો. ટામેટી પણ 2 દિવસ પછી રોપીએ જ છે એટલે ટામેટી પણ તૈયાર થઈ ગઈ. દવા સંજય કાલે છાંટી હતી ને બહુ બાસમાં માથું બહુ ચડે છે, ગંદાવાળી છે ને એટલે હાલો તો જઈએ છે. સંજય કેટલા મીઠા બનાવ્યા જઈ આવીએ, પછી પાછા ટગારા લેવા આવવા પડશે. મરચાંના થઈ ગયું. મરચાં મસ્તી આવે જલ્દી જલ્દી થઈ જાય, વાંધો નહીં. અમે દર વર્ષે આ રીતના રોપ બનાવીને વાવી દઈએ. મરચાં એટલા બધા થઈ જાય લાવવું નાખ્યા પડે. મરચાં વરસાદ નથી આવ્યો તો અમે ટુગર વાવી સ્થિતિ નથી ઉગે. ઓલા પણ ખાલા પૂરવાશે, પણ વરસાદ આવે ને તો ખાલા પૂરવું છે, કારણ કે એમાં ઉગે નહીં. પાણી પણ વાળવાનું છે બધે. હવે પહેલાં એ રોપી દઈએ પછી પાણી વાળશું. એમાં રોપીને પાણી વાળશું ને બધા પાણી થઈ જશે, વાંધો નહીં આવી. કાલે રીંગની મસ્ત તૈયાર કરી નાખી હતી. જો સંજય અહીંયા કરે છે ક્યારો. એ તો સંજયને ક્યારો કરવો પડે, મારે તો નહીં ફાવે. સંજય ક્યારો કરે છે. સંજય ક્યારો કરે છે. હા ક્યારો કરી શું રોપી છે? મરચી છે. મરસી. હા હા મરસી રોપે છે. આમાં કેટલા શાક આપણે હે? જો આટલો લાંબો કેરો છે ને તો રોપી દઈએ. પછી રોપ વધતો શું કરશું? ત્યાં પાછા બીજા રોપી દઉં. જો આ તો સંજયનું કામ છે, સંજય કરે એ તો મારું કામ નહીં. પાછા પછી બધા કહે સંજય કરે કામ, એમ કહે સંજય હે. હા મારું સંજયનું કામ છે આટલું કરે. હું પછી રોપીશ. તગારા બને થઈ લાવું, કારણ કે એકને ઉપડાય નહીં, બહુ વજનવાળા છે. હા બંને થઈને તગાર લાવવા પડશે. ટગારું નહીં લાવવું પડે, ત્યાંથી ઉપાડી લેવા. ટગારું થોડું અહીં લેવાય. એવું કરવું પડશે. તો ત્યાંથી ઉપર લાવું છે, ટગારું નહીં લાવીએ. ટગાર લાવ્યા તો સારું રહે, થોડું થોડું લેવા નહીં જવું પડે એમ. ટગારું નથી લાવવું. જોઈએ છે ટગારું લાવીએ છીએ કે નહીં. હવે અત્યારે સરખો કરીએ છીએ, કારણ કે સંજય આ બાજુ વધારે ઠાર છે. એ તો આવી જાય એનો કોઈ આવી જશે. પછી પાળા પાછા કરશું ને એના. પાળા નથી આડવા નાખવા, એને પાળા પછી બાંધવા પડે ને. હા પછી પાળા થઈ જશે એમ. પછી પાળા બાંધીશું, પાછળ પાળા વાળે ને એટલે સરસ થઈ જાય. 3 ચાહ કરવું એમ છે સંજય. તો 3 ચાહમાં બહુ મોટા પાળા થઈ જાય, કપાસના જેવા. સંજય શું કરવું હવે? આ બધું ટ્રેક્ટર ખેલે છે ને એનો બહુ અવાજ આવે છે. સંજય સવારમાં આટલું નીંદું ને પછી ભાગ્યા, કારણ કે દવા ગંદાથી ને તડકો લાગતો. આ મકાઈનું શું થાય સંજય? વારે ખર કેટલું રોપવું? પછી પાછી રોપવી પડશે. નહીં આ મકાઈ પણ નથી પાવું, ઉગતી નથી લે હમણાં નથી. જોઈએ ચાલો જે મકાઈનું મુહૂર્ત કરીએ. હા હે કેવા થઈ જાય મુહૂર્ત કરીએ. પછી શેઠને આપવું પડે ને પહેલાં. તો આપણે મુહૂર્ત કરવું પડે ને વાડીવાળાને, ને કામ કરીને પહેલાં મુહૂર્ત કરવું પડે, પછી બીજાને આપવું પડે. જોઈએ છે મકાઈ 2-3 મકાઈ લઈએ, પછી બાથું સાંજે કેમ થાય. હવે તો પછી ખાડા બનાવી દઈએ, પછી થોડી વારની પાછા મળીએ. ત્યાં સુધી બધા લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહીએ. હવે સંજય ખાડા કરે છે. જેવું આ રીતના ક્યારે હરકો કરી નાખો કમ્પ્લીટ.
હવે ખાડા રોપે છે, પણ ખાડા બનાવે આ રીતના ખાડા કરી નાખે એટલે મરચી થઈ જાય ને આ રીતે કોદાળે ખાડા કરી દઈએ એટલે થઈ જશે મસ્ત ના એવા પછી રોપી દેશું. હવે ખાડા સંજે આયલા કર્યા છે, પછી પાછા કરીએ અને હવે આલામ રોપી દઈએ અને હવે મરચી લઈ આવીએ. હાલ તો મરચી લેવા જઈએ છીએ. તગારું સંજે કે નથી ઉપાડીને આવતો તો એને ત્યાં છોડવા ઉપાડીને લઈ આવીએ. ચોળી પણ વેનવી છે, પણ હવે જોઈએ છે પછી વેનીએ. હવે જો મરચીને પાણી લાટી દઉં પછી ઉપાડી પડે કારણ કે સુકાઈ ગયું છે. તો હું ચશ્મા પહેરીને આજે મરચી રોપું છું. તો કેવું લાગે મારું કમાલ, લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. જો પાણી લઉં છું. ટામેટ પર રોપવાની છે 2 દિવસની અંદર. જો મારો કમાલ કેવો લાગે છે. ખેડૂતને તો એમ ચશ્મા મૂકતા ટાઈમ ન મળે, પણ આવું કામ કરતા ચશ્મા મૂકી દઈએ. જો હવે છે ને મરચીનો રોપ ઉપાડીએ છે. જો આટલો મોટો થઈ ગયો તો હવે ઉપાડી લઈએ છીએ. ફટોફટ રોપવા જઈએ છીએ. જો ફટોફટ આ રીતે ઉપાડી લઈએ. ટામેટી પણ જો આટલી મોટી ટામેટી થઈ છે ને એને રોપવો પડશે. હવે હા નાના મૂકી દેવા જોઈએ. ગોઠી રોપવા જાય તો જોઈ શકો છો બધો ઉપાડે ને કોઈ ફૂટ હવા નાના હોય જોવા જોઈએ. જો લે સમજે લઈ લે. હું આ ઉપાડાવ થોડોક આ અલગ ચાલુ કરવો પડે ને. અલગ કરવાનો. હવે આ બાજુ ઉપાડ લો થોડી કરવું બધાના અલગ અલગ ચાળા કરવા પડે ને. એ બંધ દેવાનું છે એટલે વાંધો નહીં. હવે એને લેવા જશું ને મરચી રોપી દઈએ આ રીતના. મસ્ત મરચી રોપી દઈએ. સંજય પણ મરચી રોપે છે. દેવાનજી પપ્પાને દેખાડ. પપ્પા દેખાય છે કે નહીં? જો અમે આ રીતે વરસ સાલ મરચી રોપી દઈએ એટલે મસ્ત મરચાં થઈ જાય. મરચાં પણ દુકાનથી લાવવા ન પડે. કા સંજય? હા બબે રોપ. તું કેટલી રોપે? 4 હોય તો તેલ કરી નાખું. 4 કરતો ઝીણા છોડવા પછી આ સંજય રોપે ને છે એ અલગ મરચી છે. 3 પ્રકારની અલગ અલગ છે. આ મોટી મોડી છે, ઓલા મરચાં ભલા બનાવે ને એ છે, ને આ ઓલા પટ્ટી મરચાં છે. એટલે 3 મરચાં અલગ અલગ જાતના છે. આ એટલે એનો અલગ એક ચાહ બનાવી દઈએ ને આ હું રોપી અલગ ચાહ બનાવીએ છીએ. હવે છે ને મરચી કમ્પ્લીટ રોપાઈ ગઈ છે. હવે સંજય પાણી ચાલુ કરી દઈશે. કાં સંજય? જો મસ્તીના રોપાઈ ગયા. ઠેઠા ઠેઠ 3 ચાહ કર્યા. 1 2 3 મસ્તીની રોપાઈ ગઈ મરચી. જો મરચી રોપાઈ ગઈ મસ્ત એવી. હવે સંજય નાકા ફેરી નાખે એટલે પાણી આવી જાય. આમાં 2-3 દિવસ છે. 2-3 દિવસ પાણી પાવા પડે પછી નહીં વાંધો આવે. જો પાણી સંજય શરૂ કરી નાખ્યું આવે છે. જેવો મસ્તીને એવું પાણી મરચીમાં પાઈ દઈ ને મકાઈમાં ને રીંગણીમાં કાલે ખાતર નાખતા ને એમાં પાઈ દઈ. એમાં બાકી છે એટલે જેવું પાણી આવે છે.
કારણ કે રોપે તરત પાણી મૂકવું પડે, નકર સુકાઈ જાય. વરસાદનું કંઈ ઠેકાણું નહીં જોવું, ક્યારે આવે ને ક્યારે નહીં. તો પાણી પાઈ દીધું હોય તો હાલે. પાણી પાવે છે ને આ બાજુ પર નાકા હરકા કરે છે સંજય. ઓલી મરસીમાં પાવું છે મકાઈમાં, પછી બીજું તો પછી પવાશે. અને હવે તો 6 વાગી જા, તો હું પણ જાઉં છું રસોઈ બનાવવા. કારણ કે 6 વાગી જાય કામ મૂકવું પડશે. સંજય આટલું પાણી વાળીને આવે ને, સંજય આટલું પાણી પાઈને આવે. રીંગણી પાવાની છે, આ મકાઈ ને આ મરચી મસ્ત રોપાઈ ગઈ. અહીંયા બધા સરખા કરી નાખે છે ક્યારા. તો હવે હું જાઉં છું, 6 વાગી જશે એટલા માટે. હવે આમાં થોડી ટામેટી પર રોપવાની તૈયાર કરવી છે. ક્યારા સરખા થઈ જાય તો રોપી દઈશું કાલે, જોઈએ છે. હારે તો હું હવે નીકળી ગઈ છું વાડીએ, કારણ કે બધું કામ છે. થોડાક વાસણ પડ્યા છે ધોવાના બાકી છે, તો ધોઈ નાખશું. પછી નાઈને ધોઈને જમવાનું બનાવીએ છીએ. હવે તો હવે અહીંયા સુધી વિડીયો મૂકું, પાછા મળીશું. દેવાંશી આ બાજુ આવીને જુઓ હીકે. દેવાંશી હિંચકા ખાઈ. દવા ગંદા ને તો મોડું બગડી ગયું. દેવાંશી હિંચકા ખાઈ, હિંચકા ખાઈ. દેવાંશી જુઓ, દેવાંશીને મોજ છે. અહીંયા મસ્ત સાયો થઈ ગયો કદમનો, હિંચકા ખાય એવું. દેવાંશી હિંચકા ખાય છે. ઓરી જો, જો આ બાજુ મસ્ત મસ્ત ફૂલડા છે, જોઈ શકો છો. ચંપુ હારે તો હવે જોઈને બંધ કરું છું.